બહુ ગવડાવે ભોળા દાદા નથી રહેવાતું. પોતાના અહીંયા વચ્ચે આવ્યા તરત ખંજવાળ આવી. તે ઈ તો ખંજવાય તો ગમે ત્યારે આવે ભોળા દાદા. તું મને પસાર તો દેવો નકર આખા મહિનાનો પગાર કાપી નાખી. પગાર કાપવો હોય તો કાપી નાખજો ભોળા દાદા. પણ તું આવું હું કરે ઓલા હાંડિયાની વાર્તા જેવું છો. શેળિયો હાંડિયા ઉપર બેઠો ને હાંડિયો તળાવમાં વચ્ચે ગયો તરફ પાડો તો. તું મને આમ પગાર ચાલ કાંઠે પગાર દે. પણ ભોળા દાદા બહુ ખંજવાય આવે. પેલી ઓલા કાંઠે આજાન ખંજવાળ જા હાલ હાલ. એ ભોળા દાદા, એ ભોળા દાદા, એ ભોળા દાદા. પાણી કેટલું બધું વધી ગયું મમરાભાઈ. બોલો 2 દી પહેલા તો હાવ ઓછો હતો. તો હું બકુલભાઈ તણાઈ જાય એવું પાણી છે. ટમેટો આવ્યું. એ બકુલભાઈ ભેગા કરો ને તમારે હાજે શાક બનાવવા કાયમ લાગશે. એ બીજું આવ્યું મમરાભાઈ પકડી જાવ ટમેટો. ઓહ 500 કિલો જો થઈ જાય ને તો રાતે સેવ ટમેટાનું શાક બનાવવું છે. મેર પડી જાવ બકુલભાઈ તો તમારે. એ હવે ટમેટો આવ્યું મોટું. કિલો થઈ જવાના છે. હો ભોળા દાદા ને ભલે મંચુરિયન ખાધું પણ મારે સેવ ટમેટા ખાવાના છે હાજે. હું તો બકુલભાઈ મારે તો રહી ગયું, તમારે ટમેટાનું થઈ ગયું, ભોળા દાદા ને મંચુરિયન થઈ ગયું, હું રહ્યો એકલો. હવે મંચુરિયન માં તો એ આપણી પર ખીજા થાય છે. કેવું કીધું આપણે કેરોસીન નાખી આવે રે ઈટી ને ખબર પડી આમાં કેરોસીન નખાય. એ મમરાભાઈ તો ઓલું હું તણાતું આવે. ઈ બકુલભાઈ થર્મોકોલની શીટ હોય એવું લાગે. થર્મોકોલની શીટ નથી તો ગમે ઈ કોક બૈરા કપડા ધોતા છે ને કપડાનું પોટકું આવે. તો ઓરો આવાજ ને જે હોય ખબર તો પડશે હે ને. તો ઓરો આવે છે જો એ આવે. લે આ તો ફુવારો લાગે. હા એ નાના માણા હોય એવું લાગે. પકડો કોણ છે? પકડો ભાઈ. લે આ તો ભોળા દાદા. હે હા પકડો મમરાભાઈ. હા એ મેં કીધું ખોબો ભરીને પાણી પાવા બે બંધ થઈ ગયા લાગે. લા પાણી પી તો હું બેભાન થઈ ગયો. લ્યો બોલો લ્યો પાણી પીને બેભાન થઈ ગયા. તો મારે પાણી નથી પીવું મને બહાર કાઢ. હું શું કેમ કરતા આમાં તણાઈ ગયા? એ ઓલો મારો ભાડો છે ને એને મને ડેરમાં નાખી દીધો. બોલો લ્યો ઈ તો ભોળા દાદા હારું થયું મેં નાતા તાર તમે તણાઈ જાત ને તો હું તો વયો જાત મને બહાર કાઢ હવે. તો હું વાંધો છે? હું હવે મારા પાણી વધારે પીવાઈ ગયું. તો મંચુરિયન વધારે ખવાઈ ગયું ભોળા દાદા. મંચુરિયન માં તમે ચારો છે નાખી લાવ્યા મમરાભાઈ આમ જાવ જો આપણને મારે છે જાવ જો. હવે નાના મને પકડી રાખો ઉઠ ઉઠી જાય. તો આ પછી હું કરું બહાર નીકળું? હા બહાર નીકળું. તો મમરાભાઈ હાલો આને કાઢો બહાર બીજો હું. હાલો એ ભોળા દાદા હાલો મમરાભાઈ કરો બહાર. હાલો હા લ્યો બહાર તો નીકળી ગયા. ભોળા દાદા એ ભોળા દાદા બોલતા નથી લાગતા હોય પાણી પી ગયેલા છે બકુલભાઈ. મમરાભાઈ આ કેટલું બધું પાણી પી ગયેલા છે અને પાણી બહાર કાઢવું પડશે. કાઢવું પડશે હાલો. કેમ પણ પાણી બહાર કાઢવું? અને હુરે ગઈ ઉપર મૂકી પગ ઓલું બળ ખાય પાણી નીકળે ને બહાર. હા આમ તે આપણને મંચુરિયન નતો ખવડાવ્યું દાઈસ તો છે ને પાટા મારીને પાણી કાઢી નાખી. હાલો એ મમરાભાઈ નાખો એક પાટું. નીકળ એ ઉભા રહી જાઓ ભોળા અમને મંચુરિયન નતો આપ્યું કા. કાઢ્યું પાણી નાખો મમરાભાઈ એક પાટું નાખો ને બધું હોય નીકળી જાય ને. નાખો મમરાભાઈ નાખો હજી એક નાખો પાટું. લા બા તમે પાટા મારીને મને મારી નાખ્યો. પાણી તો નીકળી ગયું મારી ગાઢ ભાંગી નાખ્યો. બોલો જો તો બોલવા મીડ્યા હો મમરાભાઈ. પાણી બધું નીકળી ગયું. બધું પાણી નીકળી ગયું. અને મમરાભાઈ આ મુશુના આંકડા જવા પડી ગયા. એટલે આંકડા તો ઓલા ડેરમાં ડૂબોન તન્ને પડી જતા. ઈ તો હારું છું બકુલભાઈ આપણે નાવા આવ્યા નકર ભોળા જાત રહી જાય ગયા આજ એમ કયો તમે એમી હતા એટલે 500 વીઘા તમારી પડી રહે. તો હું મને તમારી ઉપર કેટલી દાજ હતી તમે મારું મંચુરિયન બગાડી ને આવ્યા ને તમને દાજ હતી પણ તમે મને બચાવત બધી દાજ હોલવાઈ ગઈ લે. આઈ હારું કર્યો. હા મારો માણસ ક્યાં છે? હાસ ભોળા દાદા મળી ગયા. અન પાઈ તો ઓ દાદા મને એક પર નેરમાં નાખીને વયો ગયો પાછો. ભોળા દાદા મળી ગયા હો હમણાં ભોળા દાદા મરી જાત. તો મેં પાણીમાં ગોચ્યા હતા તમને. હું ગોચ્યા તો અમને મરી જાત. તે ભોળા દાદા એને નાખી દીધા તમને પાણીમાં. તો કેમ કરતા હું એને ખંજવાળ આવી પગમાં તો મને નાખ્યા પાણીમાં. હે તો બોલો યો હવે હું છે ને તમને બેયને 500 રૂપિયા આપું એને પકડો તો. કેમ પકડો તો ખરા. હાલો મમરાભાઈ પકડો એને પકડો. ઉભા રહો